નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુત આપણે જોવા જઈ રહ્યા છીએ। તો કે ભાઈ સૌથી શરૂઆત કંઈક અહીંથી થઈ કે ભાઈ થોમસ આલ્વા એડિસન નામના વૈજ્ઞાનિકે છે એ વિદ્યુત ગોળાની શોધ કરી અને ત્યારથી એક નવો યુગ આવ્યો કે જેની અંદર ધીમે ધીમે વિકાસ પામતા તમામ ઉપકરણો છે એ વિદ્યુતથી ચાલતા થયા। આ પહેલા પણ વિદ્યુત છે એ હતી, પણ એનો વિગતે જે ખ્યાલ હોવો જોઈએ એવો ખ્યાલ કોઈ પાસે નહોતો। એટલા માટે છે એના ઉપયોગ કરતું સૌ પ્રથમ કોઈ ઉપકરણ બન્યું હોય તો એ વિદ્યુત ગોળો છે, બલ્બ છે। આપણે જાણીએ છીએ કે 2000 પ્રયાસો પછી છે એક પ્રયાસની અંદર તૈયાર થયો છે જે ફિલામેન્ટ વાળો બલ્બ આવે તે વિદ્યુત ગોળો, અને ત્યાર પછી અનેક ઉપકરણો આંગળીના વેઢે ન ગણી શકાય એટલા ઉપકરણો છે એ વિદ્યુત દ્વારા ચાલતા થયા છે। અત્યારે તમે એક પરિકલ્પના પણ એવી રીતે ન કરી શકો કે કદાચ વિદ્યુત ન હોય તો આપણું થાય શું। પહેલી વાત તો એ છે કે આપણું થાય શું કદાચ વિદ્યુત છે એ ન હોય તો, કારણ કે સવારથી લઈને સાંજ સુધી આપણે અનેક એવા ઉપકરણો છે જેનો ઉપયોગ કરીએ છીએ જે વિદ્યુતથી ચાલે છે। 2 થી 3 કલાક અથવા એક દિવસનો ક્યારેક વિદ્યુત કાપ હોય ને ત્યારે આ વસ્તુની કિંમત આપણને સમજાય છે। તો આપણે આ ચેપ્ટરની અંદર અમુક એવા મુદ્દાઓની ચર્ચા આપણે કરવાના છીએ કે જે વિદ્યુત રિલેટેડ છે, બરાબર। આપણે જે રોજબરોજની ડેઈલી લાઈફની અંદર જેનો ઉપયોગ કરીએ છીએ પણ વૈજ્ઞાનિક રીતે આપણી પાસે તેની સમજ નથી, બરાબર। સપોઝ ઉદાહરણ તરીકે હું તમને કહું કે ભાઈ આ વિદ્યુત ચાપ અથવા તો સ્વિચ જેને આપણે કહીએ છીએ કળ કહીએ, આનો આપણે રોજ ઉપયોગ કરીએ। આ પંખાની સ્વિચ ઓન કરી, સ્વિચ બંધ કરી, પણ ક્યારે આપણે એ સંરચના નથી વિચારી કે સ્વિચની અંદર એવું શું છે કે ભાઈ એને ઓન કરવાથી છે એ પંખો કામ કરવા મળે છે, કે ટ્યુબલાઇટ કે લેમ્પ છે એ શરૂ થઈ જાય છે, ઓફ કરવાથી કેમ બંધ થઈ જાય છે, એની અંદર છે શું। આ આપણા ઘરના વાયરિંગની અંદર આ વાયરોની અંદર શું પસાર થાય છે એની આપણે ખુદે છે એ વિચાર કર્યો નથી। તો આ ચેપ્ટર તમને એ વસ્તુ ઉપર વિચાર કરવા મજબૂર કરી રહેશે કે ભાઈ આ બધું કઈ રીતે ચાલે છે, થોડું આપણે ખ્યાલ પણ મેળવશું કે ભાઈ કેવી રીતે કાર્ય કરે છે। ચેપ્ટરની અંદર આપણે જે મુદ્દાઓ જોવાના છે એ કુલ અહીંયા ગણી શકાય એમ 6 મુદ્દાઓની ચર્ચા આખા ચેપ્ટર દરમિયાન કરવાના છીએ। કુલ 6 મુદ્દાઓ, એની અંદર વિદ્યુત પ્રવાહ અને પરિપથ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઓહમનો નિયમ, અવરોધકોના તંત્રનો અવરોધ, વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને છેલ્લે વિદ્યુત પાવર। એટલા મુદ્દાઓ છે એ આપણે સમગ્ર ચેપ્ટર દરમિયાન છે એ જોવાના છે, બરાબર। પ્રસ્તાવનાથી ચેપ્ટરની શરૂઆત થાય। હું તમને એમ નથી કહેતો ચોપડી તો ચોપડી આપણે એક એક લીટી છે એની તરફ જઈ રહીએ એવો આપણી પાસે ટાઈમ પણ નથી અને એવી અત્યારે પરિસ્થિતિ પણ નથી કે જેથી આપણે એક એક લીટી છે એ ચલાવી શકીએ। હા, એની માટે થોડા પ્રયાસો તમારે કરવા પડશે, થોડા અમે કરીએ છીએ। તમારા પ્રયાસ સ્વરૂપે તમારે શું કરવાનું છે તો જે કઈ મુદ્દો ચાલે છે એ મુદ્દો તમારે જઈ અને આખો વિડીયો કમ્પ્લીટ થાય પછી પાઠ્યપુસ્તકની અંદર લીટી વાંચી લેવાની છે, સમજવાની ટ્રાય કરવાની છે, ન સમજાય તો અમારી મદદ લેવાની છે કે સર આ મુદ્દો
કે આ વસ્તુ આપણે ચાલી ગઈ પણ ચોપડીમાં આપ્યું છે કાંઈ સમજ નથી પડતી. બરાબર, પરિસ્થિતિ આપણને બંને બાજુથી મજબૂર કર્યા જ છે. બરાબર, જે છે એ ચાલવાનું છે, એમાં કાંઈ આપણે બદલાવ લાવી શકવાના નથી, પણ આપણે આપણી પદ્ધતિ બદલીએ. એટલે મુદ્દાઓની બધાની ચર્ચા થશે, પણ અર્ક કોને કહેવાય? જે કામનું હોય એ 100% પ્યોર મલાઈ છે. બરાબર, એ વસ્તુ અહીંયા તમને વિડીયોની અંદર આપી છે અને એની અંદર ઠેઠ ઉતરી જવાની ટ્રાય કરી છે. કોઈ મુદ્દો આપણે સ્કીપ કરતા નથી કે ભાઈ આ જવા દેવો છે. બરાબર, એવું હોઈ શકે ભાઈ 30% સિલેબસ કટ કર્યો છે, એક્ઝામની અંદર નથી પૂછવાનો નહીં ચાલે, નહીં, આખો મુદ્દો છે એ ચલાવવાનો છે. એની અંદર કોઈ ટોપિક સ્કીપ થશે નહીં, જેથી કરીને તમને આગળનો મુદ્દો સમજવાની અંદર સરળતા રહે. બરાબર, તો એક પછી એક પ્રશ્ન વાઇઝ આપણે મુદ્દાઓ જોતા જઈએ. તો પહેલો ટોપિક થશે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. અગાઉના ધોરણોની અંદર તમે ક્યાંક પરિપથ છે એ સમજી ગયેલા છો. બરાબર, ધોરણ 6, 7 એનસીઆરટીમાં તો 6ની અંદર આવે છે, પણ કદાચ તમે એનસીઆરટી ધોરણ 6 ની અંદર નથી ભણ્યા અને જૂનો સિલેબસ ભણ્યા છો તો 7માની અંદર વિદ્યુત ચેપ્ટર આવે છે. એની અંદર આપણે શું કરી ગયા છીએ? બરાબર, થોડુંક યાદ કરીએ, અહીંયા થોડોક જોર આપીએ કે સામાન્ય શું આવતું કે ભાઈ એક સેલ આવતો, એને 2 વાયર જોડવાના. બરાબર, અને 2 વાયર છે એ ગ્લોપડિયર જોડવાના, લેમ્પ સાથે જોડવાના, અને એ નાની એવી એલઈડી હોય એ પ્રકાશિત થાય અને આપણને મજા આવે. આ સાદો એવો પ્રયોગ કા આપણે સુવાહક અવાહક વિશે છે એ જોઈ લીધું કે એની અંદર શું કરવાનું છે? એક છેડો સીધો છે એ લેમ્પ સાથે જોડી દેવાનો છે, બીજો છેડો છે બરાબર એ લેમ્પનો છૂટો રાખવાનો છે અને અહીંયાથી સેલનો પણ છૂટો રાખવાનો છે. અને આ 2 છેડાની વચ્ચે છે એ તમારે એક પછી એક વસ્તુ મૂકવાની છે. બરાબર, એક પછી એક વસ્તુ મૂકવાની છે. આ ઢાંકણું વચ્ચે રાખ્યું, જો લેમ્પ પ્રકાશિત થાય તો આ જે ઢાંકણું છે એ સુવાહક કહેવાય, અને ન થાય તો અવાહક કહેવાય. બરાબર, એટલે જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકે એ પદાર્થને સુવાહક કહીએ, અને જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ ન શકે એ પદાર્થને આપણે અવાહક કહેતા. આ વસ્તુ જૂના આગળના જે ધોરણો છે એ ધોરણોની અંદર આપણે સમજી ગયેલા છીએ. કંઈ નવું નથી, કંઈ રોકેટ સાયન્સ એ નથી કે આ ન સમજાય આપણને. આની અંદર હોય કાઢી નાખજો કે સાહેબ આવું ન સમજાય. ન સમજાય ત્યાંથી પહેલી ટ્રાય તમે મૂકી દીધી છે, મારે સમજવું નથી. બરાબર, એટલે સૌથી પહેલો અહીંયા પ્રશ્ન આપે છે કળ સ્વિચ એટલે શું? હવે તમને એમ થાય કોઈ દી વ્યાખ્યા કરી? રોજ પાડીએ સ્વિચની વ્યાખ્યા શું થઈ શકે? ચલો બતાવો, સ્વિચનું કામ શું છે? કોઈ બી ઉપકરણ છે એને ઓન ઓફ કરવાનું. બરાબર, તો એને આધારે જ વ્યાખ્યા છે. શબ્દો થોડાક તમને એમ લાગશે કઠણ પડે છે. કળ એટલે કે સ્વિચ. કળ એ વિદ્યુત કોષ એટલે કે બેટરી, એટલે કે જ્યાંથી પાવર આવતો હોય તે, અને પરિપથ એટલે કે જ્યાંથી પ્રવાહ પસાર થતો હોય એનો રસ્તો, પરિપથ. અહીંયા વ્યાખ્યા આગળ આવે છે પરિપથ એટલે શું. પરિપથના બીજા વિદ્યુત મથક વચ્ચે વાહક કડી એટલે કે જોડાણ પૂરું પાડતું એક ઘટક છે. એ જોડાણ તૂટી જાય ને એટલે પ્રવાહ બંધ થઈ જાય. કળ એ વિદ્યુત કોષ એટલે કે બેટરી. આ સપોઝ કે ભાઈ આ વિદ્યુત કોષ છે, બરાબર, આ બીજું વિદ્યુત મથક છે એટલે કે લેમ્પ છે. આ બંને વચ્ચે છે એ વાહક કડી એટલે કે જોડાણ પૂરું પાડતો એક ઘટક છે, સ્વિચ છે. ઓન હોય ને તો બંને એકબીજા સાથે જોડાયેલા રહે, ઓફ થઈ જાય એટલે એકબીજાથી અલગ પડી જાય. કૂદકો મારીને વિદ્યુત પછી અહીં ન પગી, ધ્યાન રાખજો. બરાબર, તો અહીંયા છે એ
કળની વ્યાખ્યા બહુ સિમ્પલી આપી છે કે કળ એ વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત મથકો વચ્ચે વાહક કડી એટલે કે જોડાણ પૂરું પાડતો એક ઘટક છે. તો આ પરિપથ કઈ બલાનું નામ છે? વિદ્યુત પરિપથ એટલે શું? વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ એટલે કે પૂર્ણ માર્ગ. પરિપથ એટલે કે રસ્તો. સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વચ્ચે પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ એટલે કે પૂર્ણ માર્ગ એ વિદ્યુત પરિપથ છે. આપણે અગાઉ સમજી ગયા છીએ ચેપ્ટર ધોરણ 6 કે ધોરણ 7 ની અંદર ખુલ્લો પરિપથ ને બંધ પરિપથ. જે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એ છે એ બંધ પરિપથ છે. જે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે એ ખુલ્લો પરિપથ છે. ખુલ્લો અને બંધ બંને પ્રકારના પરિપથો છે એ આપણે સમજી ગયા છીએ. એટલે કે સુવાહક તાર અને બીજા ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો એક બંધ માર્ગ. વિદ્યુત પ્રવાહ ક્યારે વહે? કે જ્યારે એક બંધ માર્ગ રચે. વિદ્યુત પ્રવાહ ક્યારે વહેવાનું શરૂ કરે? જ્યારે એને બંધ માર્ગ મળે. એટલે જો માર્ગ બંધ હોય તો જ એમાંથી વિદ્યુત પ્રવાહ રચે. જો અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનો માર્ગ બંધ છે, આખો બંધ ગાળો છે, બરાબર. એટલે કે સુવાહક તાર અને બીજા ઘટકો વડે છે એ પ્રવાહ વહેવા માટે તૈયાર થતો એક પૂર્ણ એટલે કે બંધ માર્ગ છે અને પરિપથ કહેવાય. હવે જો આને વચ્ચેથી અહીંથી સ્કીપ તોડ નાખો, બરાબર, આ તૂટી ગયું, તો અહીંયા આ બંધ માર્ગ ન થયો તો આમાંથી વિદ્યુત પ્રવાહ નહીં વહે. આને બે સેલ સાથે હું કોઈ બી નવો સેલ લાવીને આ બંને નામ જોડી દઉં તો આ એક આખો બંધ માર્ગ થઈ ગયો. પણ આ ખુલ્લો છે અહીંયા, તો આને છે પરિપથ તમે ન કહી શકો. એટલે કે વિદ્યુત પ્રવાહનો જે સતત માર્ગ છે એને કહી શકાય. સુવાહક તાર અને બીજા ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતી એક બંધ માર્ગ એટલે કે વિદ્યુત પરિપથ, બરાબર. તો આ એક બંધ માર્ગ થયો. આ બંધ માર્ગ છે જેને વિદ્યુત પરિપથ તમે કહી શકો. કોઈ બી હોય, અહીંયા સપોઝ કે ભાઈ તમે આ બે વાયરોનો આ બંને છેડાઓ છે એ કોઈ પ્લગની અંદર આપ્યા છે ડાયરેક્ટ બહારથી આવતા, અને આ બંને વાયરો છે એ કોઈ પંખાને આપ્યા છે, તો આવો બંધ માર્ગ તો રચાશે જ. તે લેમ્પમાં બે વાયર જોડવા પડે. તમે સપોઝ સાદી રીતે સાદું વાયરિંગ તો તમને આવડતું જ હોવું જોઈએ. ન આવડે આ ચેપ્ટરમાં આપણે થોડુંક શીખવાડશું, પણ ધ્યાન રાખીને. ઓકે, તો સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો એક બંધ માર્ગ જેને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ, બરાબર. તો પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચે શું ભેદ છે? આ ભેદ છે એ પારખવાનો છે આપણે. તો અગાઉ મેં તમને વાત કરી કે ભાઈ એક આખો સમગ્ર બંધ ગાળો હોય ને ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે કોઈ પણ માંથી, બરાબર. આપણે કંઈક આવું ઉદાહરણ લીધું હતું કે ભાઈ આખો જો છે એ બંધ ગાળો હશે, બરાબર, તો જ વિદ્યુત પ્રવાહ વ્યવસ્થિત રીતે છે એ સમગ્ર ભાગમાંથી પસાર થઈ શકશે. આવો એક બંધ ગાળો રચાવો જોઈએ. જો કંઈથી પણ છે એ આ સહેજ પડતું છે એ ક્રેક હશે અથવા વાયર ગમે નથી તમે કાપી નાખશો એટલે પ્રવાહ છે એનો પ્રવાહ અહીંયા આવીને અટકી જશે, અહીંયા જશે નહીં. એટલે એની સાથે જોડેલું કોઈ બી ઉપકરણ છે એ પોતાનું કામ સારી રીતે કરી શકશે નહીં, બરાબર. તો એ કીધું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું? વાહકના કોઈ આડછેદમાંથી, કોઈ વાહક છે એના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત પ્રવાહના ચોખ્ખા જથ્થા, વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે, બરાબર. વિદ્યુત પ્રવાહનું વહન વિદ્યુત ભારથી થાય છે. વાહકના કોઈ બી આડછેદ લઈ ગયો, બરાબર. વાહકનો આડછેદ એટલે શું? જે કાંઈ વાયર હોય છે, બરાબર, કોઈ બી વાહક તાર તમે લ્યો એનો કોઈ નક્કી કરી લ્યો ભાઈ આ એટલો ભાગ, આ આડછેદ. આડછેદ એટલે આડો છેદ. કોઈ આ વાયર મારી પાસે છે ને વચ્ચેથી કાપી નાખું તો એનો જે આડો છેદ મળે છે મને ગોળ, એ આડા છેદમાંથી કોઈ એકમ સમય નક્કી કરી દો ભાઈ, સપોઝ કે 1 મિનિટ કે 1 સેકન્ડ, એમાંથી પસાર થતા વિદ્યુત ભાર ના ચોખ્ખો જે જથ્થો છે એ જથ્થાને છે આપણે વિદ્યુત પ્રવાહ કહેશું. એટલે એકમ સમયમાં
વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. એટલે તમને પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે સાહેબ આ વિદ્યુત ભાર ક્યાંથી આવ્યો? ભાર અપાવે એવો પ્રશ્ન કે ભાઈ વિદ્યુત ભાર એટલે શું? બરાબર, તો આપણે શબ્દ સમજવો છે વિદ્યુત ભાર એટલે શું. બરાબર, કારણ કે એ સિવાય છે આગળ વધવું થોડું મુશ્કેલ છે. તો થોડાક જૂના ચેપ્ટરોનો બરાબર એ અથવા તો જે જૂનો અભ્યાસક્રમ તમે ભણી ગયેલા છો બરાબર ધોરણ 7, 8, 9 ની અંદર એનો આપણે રેફરન્સ લેવાનો છે. 9માની અંદર તો જો કે નથી, પણ ધોરણ 7 અને 8 ની અંદર ગમે બેમાંથી એકમાં વિદ્યુત ચેપ્ટર આવે છે. તમે એનસીઈઆરટી ની અંદર નથી ભણ્યા એટલા માટે હું પરફેક્ટ નથી કહી શકો કયા ધોરણોની અંદર, પણ એનસીઈઆરટી માં અત્યારના સમયની અંદર હાલમાં છે એ 6 કે 7માની અંદર બંનેમાં વિદ્યુત આવી જાય છે, વિદ્યુત પ્રવાહ આવી જાય છે. પણ કદાચ તમે નથી ભણ્યા તો કોઈ વાંધો નથી, કે નથી યાદ છે તો કોઈ વાંધો નથી, સમજાવવા અહીંયા બેઠા છીએ. તો વિદ્યુત ભાર એટલે શું, ખાસ આ શબ્દ આપણે સમજવાનો છે. બરાબર, તો ખાલી ભાર શબ્દ ઉપરથી થઈ જાય કે ભાઈ ચાર્જ, ઇંગ્લિશની અંદર એને કહેવાય ચાર્જ. જોજો સમજો, ચાર્જ. ચાર્જ એટલે શું? બરાબર, તો એની પરથી શબ્દ આવ્યો ચાર્જિંગ. તમે તમારા મોબાઈલની બેટરી ચાર્જ કરો છો એનો મતલબ એ બેટરીની અંદર વિદ્યુત ભાર ભરો છો. બરાબર, વિદ્યુત ભાર ભરો છો. આ શું છે? વિદ્યુત ભાર શેનો ભાર છે? તો વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતો એક ચાર્જ છે. બહુ ડીપમાં ન જવું, ખાલી સિમ્પલી ઉદાહરણ દ્વારા સમજીએ. તમે અગાઉના ધોરણોની અંદર રેફરન્સ લઈને ભણી ગયા છો કે ભાઈ એક કાચકાને બરાબર